કોચા કવચના વેલા ખેતરની વાળો પર ખૂબ થાય છે, જેની શીંગો પર ઝીણી રૂંવાટી હોય છે. આ રૂંવાટી શરીરના સંપર્કમાં આવતા જ ખંજવાળ આવે છે. આ શીંગની અંદરના બી તે કોચા. આ બીજની અંદરનું પડ ફાડા ખુલ્લા કરી તેની વચ્ચે અંકુર કાઢી લેવો, જે ઝેરી હોય છે. કોચાના આ ફાડાને ખાંડીને ઔષધ તરીકે ઉપયોગ થાય છે. કોચાનું ચૂર્ણ ચાટણ અને પાક રૂપે વપરાય છે. એ મૈથુન શક્તિ વધારનાર, વાયુના રોગો મટાડનાર, પિત્તને શાંત કરનાર, રક્તના વિકારો મટાડનાર, જ્ઞાનતંતુઓને બળ આપનાર, માસિક નિયમિત કરનાર, કષ્ટાતર્વ મટાડનાર, શ્વેતપ્રદર, રક્તપ્રદરમાં હિતાવહ છે. કોચા પુષ્કળ કામ શક્તિ વધારે છે. તે સ્વાદે મધુર અને કડવા, પચવામાં ભારે, શરીરને પુષ્ટ કરનાર, વાયુનાશક, બળ આપનાર, વાયુ, પિત્ત અને રક્તના રોગોનો નાશ કરનાર છે. કોચા અને અડદના ગુણોમાં ઘણી સમાનતા છે. અડધી ચમચી કોચાના બીજનું ચૂર્ણ 1 ગ્લાસ દૂધમાં એટલું જ પાણી મેળવી ધીમા તાપે પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળવું. એને ગાળી ઠંડુ પાડી 2 ચમચી સાકર ઉમેરી પાણી શુદ્ધિ, વૃદ્ધિ તથા કામશક્તિમાં વૃદ્ધિ થાય છે. કોચાના બીજના 10 ગ્રામ ચૂર્ણને 200 ગ્રામ દૂધમાં ધીમા તાપે પાણીનો ભાગ ઉડાડી ત્યાં સુધી ઉકાળી થોડી સાકર નાખી પીવાથી થોડા જ દિવસોમાં કામશક્તિ વધે છે. શરીર હૃદય પુષ્ટ કરવા માટે આ પ્રયોગ દિવસમાં 2 વખત કરવો. જેમને સ્વપ્નદોષ થતો હોય કે શીઘ્રસ્ખલન થતું હોય તેમણે આ ક્ષીરપાક સવાર સાંજ લેવો. આહારમાં મધુર, સ્નિગ્ધ, પૌષ્ટિક દ્રવ્યો લેવા. ચોખા, દૂધ, દહીં, ઘી, માખણ, સાકર, મધ, અડદ, કઠોળ, સલાડ અને ફળો વગેરે લેવા.